નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 72 કલાકમાં થશે નવા જૂની અંબાલાલ પટેલની નવી આગાહી। ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી। પાક વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। પાક ધિરાણ લોન માફ થશે। ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન। મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાંના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 72 કલાકમાં શું નવું થશે તેની અંબાલાલ પટેલ હાલ નવી આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં હવામાનમાં કેવા ફેરફાર થવાના છે એ અંગે આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે ઠંડીનું જોર વધવાની વાત કરી છે। હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાની સાથે જ ઠંડીનો ચમકારો વધશે। ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ઓછું થઈ શકે છે। હજુ લઘુત્તમ તાપમાન 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું છે નર્મદાનું પાણી। વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી આવી ગયા છે। નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે। ડીસા તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે। ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે। આ પાણી સીપુથી કનેક્ટ કેનાલના થરાદ સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં રૂપિયા 3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0%ના વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોની વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। તેમના વિશે વાત કરીએ તો હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મહિલા કિસાન લોન કેન્દ્રો તેમજ જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવાની આ યોજના છે મિત્રો શરૂ થઈ ગઈ છે। આ સાથે વિડીયો કોન્ફરન્સમાં ઝારખંડમાં ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવી હતી કે 10,000 જન ઔષધિનું કેન્દ્ર લોકાર્પણ થયું છે। ખાસ કરીને મિત્રો વધુ જો મહિલા કિસાન લોન યોજના માટે સરકાર દ્વારા હાલ 3 વર્ષમાં વધુ 15,000 ડ્રોન પૂરા પાડવામાં આવશે। એટલે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે નમો ડ્રોન દીદી યોજના ઓપરેશનલ અને માર્ગદર્શિકાને મંજૂરી મળી છે, જેના પર 1261 કરોડ રૂપિયા ખર્ચ થયો છે। આ યોજનાનો ઉદ્દેશ 2024-25થી 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલી મહિલા સ્વસહાય જૂથો SSGSને સહાય આપવાનો છે। મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે। ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને 15,000 રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને હેક્ટર દીઠ મળશે સહાય। તેમના વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના
અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી છે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 90% સબસિડી મળશે। ખાસ કરી મિત્રો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપવામાં આવી છે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે। PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે। વિચારવા જેવી વાતો એ છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ એનર્જી પંપ સેટ લગાવવા માટે 60%ની સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂત મિત્રો છે એમને મળશે, તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના સાથે જોડાયેલા છે એ ખેડૂતોને પણ યોજનાનો લાભ મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની ખેડૂત કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોની હાલ બેંકના પૈસા ના ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાંથી રાહત આપવામાં નથી આવતી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરનાર ખેડૂતો છે અને મિત્રો હાલ સરકારે ખેડૂતોનું સાંભળતી જ નથી। અને મિત્રો જો તમારું શું કહેવું છે, શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે મિત્રો હાલથી માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર। જો તમે પાન કાર્ડમાં તમારું નામ, અટક અથવા તો અન્ય કોઈ પણ માહિતી બદલવા માંગો છો તો તમે તે કરી શકો છો। પાન કાર્ડ ઘર બેઠા બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો અને ગમે ત્યારે અપડેટ કરી શકો છો। જો પાન કાર્ડ કપાઈ જાય અથવા ખોવાઈ જાય અથવા તો સરકારની સૂચના મુજબ તેને ફરીથી તમે એપ્લાય કરી શકો છો। અરજી કર્યાના થોડા દિવસ પછી તે ફરીથી જારી થઈ જશે। જો કે જો તમારું પાન કાર્ડ જૂનું છે તો તમારા પાન કાર્ડને તમારે બદલવું હોય તો એ જરૂરી નથી, પાન કાર્ડ જીવનભર માન્ય રહેશે। જો કંઈક અપડેટ અથવા તો બદલવાની જરૂર હોય તો જ તમે જૂના પાન કાર્ડની જગ્યાએ છે એ મિત્રો નવું પાન કાર્ડ અપગ્રેડ કરાવી શકો છો અને અરજી છે એ કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને અહેવાલો મળી રહ્યા છે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર શરૂઆત થઈ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચાપ કટર સહાય યોજના લઈને મહત્વના સમાચાર। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેનાથી તેઓ પાક કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે। ચાપ કટર એક ખાસ કરીને એવું મશીન છે જેમાં તેનો ઉપયોગ કરીને ઘાસ, કટોળના છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓમાં કાપવામાં થશે। આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચી જશે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે। ચાપ કટર સહાય યોજના ખેડૂતોને મશીન ખરીદવા માટે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને ખુશ ખબર આવી છે। ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવા માટે પ્લાસ્ટિક એમોનિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે અને દુર્લભ હોવા ઉપરાંત તે આ રોગની સારવાર ઉપર ખૂબ જ ખર્ચાળ થાય છે અને પીજી આયુષ્માન યોજના પ્લાસ્ટિક એનિમિયા નામની બીમારી પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે। સારવાર માટે લગભગ 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। જો આયુષ્માન કાર્ડ
હેઠળ 5 લાખ રૂપિયાની મદદ મળે છે તો દર્દીનું અડધું વજન છે એ ઘટી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ફાયદો. દેશના ખેડૂતો માટે સૌથી મોટી લોકપ્રિય KCC યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને યોજના હેઠળ લોન મળવાની પાત્રતા રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગીરવે મૂક્યા વિના ગેરંટી વગર છે મિત્રો 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ પણ લોન લીધી છે તો તે વેરહાઉસની અંદર રાખેલા પોતાના રસીદના આધારે પણ લોન લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગાયોના ઉછેર માટે મળશે સબસિડી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવતી હોય છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈ આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપે છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને પશુપાલકને ગાય પર સબસિડી આપી છે અને હકીકતમાં તો રાજ્ય સરકાર 2023માં જ એક નવી યોજનાની શરૂઆત કરી છે. જો કે ગાયનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો તમે કમાઈ શકો છો, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને જોતા કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતોને સારો નફો થશે અને ખેડૂતોની કમાણી છે એ પણ વધી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે. ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યો છે. હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ હવે ચલણ કાપી શકે છે. પહેલાં આ નિયમ કોર્પોરેશન વિસ્તારમાં જ લાગુ હતો, જે શહેરી વિસ્તાર છે ત્યાં જ લાગુ હતો. શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ જો કોઈ વાહન ચાલક વાહનોના નિયમોનું ભંગ કરે તો એમને ચલણ છે એ આપી શકતા હતા, કાપવાની સત્તા છે એ હતી. હેડ કોન્સ્ટેબલ અને હવે જે રાજ્યના તમામ જિલ્લા છે, તાલુકા છે, ગ્રામ્ય વિસ્તારમાં છે એ મિત્રો હાલ ચલણ છે અત્યારે કાપવામાં આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અનાજનું ATMને લઈને મહત્વના સમાચાર. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેઇન ATM ભાવનગરના પરશીવળપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. રાશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળશે. તેમજ આ માત્ર 40 સેકન્ડમાં જ 25 કિલો અનાજનું વિતરણ કરશે. રાશન કાર્ડ ધારક લાભાર્થી છે એમને 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂર હોય ત્યારે રાશન લઈ શકે છે. આ મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા 2500 kgની છે અને આ મશીન ATM મશીનની જેમ સેવા ઉપર 24 કલાક ઉપલબ્ધ રહેશે, કાર્યરત રહેશે. અનુકૂળ સમયે તે ખાસ કરીને અનાજ મળવાપાત્ર રહેશે. આ ATM ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરે તેમાંથી લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મળશે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થામાં વધુ એક કાર્યક્રમ પારદર્શક તથા મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. તેમના વિશે વાત કરીએ તો ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમની વિવિધ જરૂરિયાત અનુસાર યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. દેશમાં હજુ પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં લોકો રસોઈ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરે છે, પરંતુ ભારત સરકાર ઉજ્જવલા યોજના લઈ આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે. રાજ્ય સરકાર 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવાની છે, જેમાં સિલિન્ડર અને ગેસનો ચૂલો મફત મળે છે. આટલું જ નહીં, જો તમે પણ હવે પછી સિલિન્ડર રિફિલ કરવા જશો તો તમને સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. કોણ કરી શકે છે અરજી? ખાસ કરીને મિત્રો, મહિલા તેમના નજીકના વિસ્તારની અંદર સરકારી એજન્સીની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ સાથે તે નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ ઉજ્જવલા યોજના માટે અરજી છે નોંધાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મજૂરોને મળશે દર મહિને પૈસા, એ પણ મોદી સરકાર જ આપશે. 3000 રૂપિયાની આર્થિક સહાય મળશે. PM શ્રમયોગી માનધન યોજના હેઠળ દર મહિને 3000 મેળવવા માટે શું કરવું પડશે? કેન્દ્ર સરકાર આપણા દેશના નાગરિકો માટે ઘણી યોજના ચલાવે છે અને આ અંતર્ગત જ
ખાસ કરીને મિત્રો દેશના કરોડો લોકો સરકારી યોજનાનો લાભ લે છે. મહત્વની વાત તો એ છે કે મોટાભાગની સરકારી યોજનામાં દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને લાભ મળે છે. ભારતમાં ઘણા એવા કામદારો છે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેમની આવક અને પેન્શન બિલકુલ સ્થિર નથી. આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકાર એક એવી સ્કીમ લાવે છે જે અંતર્ગત આ મજૂરોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. શ્રમયોગી માનધન યોજના ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે. સરકાર 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપે છે. સરકાર મજૂર દ્વારા કરવામાં આવેલા યોગ્ય વળતર મુજબ યોજનાનો રકમ છે પ્રદાન કરે છે. એટલું જ નહીં, જો કોઈ મજૂર 100 રૂપિયા જમા કરાવે તેથી સરકાર માત્ર 100 રૂપિયા જ વસૂલે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત સરકાર કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્નનો પ્રમાણપત્ર, પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, સબમિટ કરવાના રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે ત્યારે તમારા બેંક ખાતાની અંદર આ 10,000 રૂપિયા છે એ મહિલાઓના ખાતામાં, કન્યાના ખાતામાં જમા થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન. આ સમાચાર પણ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લા બેંક દ્વારા જે ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ, કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈએ જ તથા જે બેંકના ખાસ કરીને તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંકો સાથે જોડાયેલા ખેડૂતોને પરખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો. તેમણે આ 1,000 કરોડ રૂપિયા વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી. જે રીતે મિત્રો રાજકોટ અને જે મોરબી જિલ્લાના જે સહકારી બેંકના જે સંચાલકો છે, એની રીતે જે સુરત જિલ્લા સહકારી બેંકના ખાસ કરીને ચેરમેન છે, એમના દ્વારા પણ ફરી એકવાર આવા જ સમાચાર છે કે જે સુરતના ખેડૂત મિત્રો છે એમને પણ વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હાલ એક એવા સમાચાર છે કે કૃષિ લોન અને દેવા માફીના સમાચાર આવ્યા. આખા દેશમાં અન્ય રાજ્યની સરખામણીમાં દેવાદાર ખેડૂતો ગુજરાતમાં 9મા ક્રમે છે. એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોની કૃષિ લોન લીધી છે. ખેડૂત મિત્રો, એટલે કે 37.28 લાખ ખેડૂતોના માથે 98,000 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે. જ્યારે તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની લોન માફ કરે તો ખાસ કરીને મિત્રો દેવા માફ થયા. તો મિત્રો હાલ ગુજરાતમાં પણ જો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધી દેવા માફ કરવામાં આવે તો પણ ગુજરાતના મિત્રો ખૂબ જ વધારે પ્રમાણના ખેડૂતો છે દેવા મુક્તિ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે એમના સમાચાર છે કે રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એવો નિર્ણય લીધો છે. એટલે કે જો કોઈ બીજા લોકો ભાડે દુકાન આપી શકશે નહીં, ભાડેની દુકાન ચલાવી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી લેવામાં આવશે, ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી પડશે, તેથી મામલતદારની મંજૂરી લેવી પડશે. સરકાર દ્વારા હાલ સરકારને જ્યારે આવી ફરિયાદો મળતી હતી, જે મિત્રો ગેરરીતિ થતી હતી, જે ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, એમને પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદો સામે આવતા રાજ્યની આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી અને આ નિર્ણયથી રાજ્યના હાલ 72 લાખ ખાસ કરીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA અંતર્ગત જે રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખુશ ખબર, કૃષિ મંત્રીની જાહેરાત. ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી, જેના પગલે ખેતીના પાકોને ભારે નુકસાન થયું. ખેતીના પાકો ઊભા બળી ગયા. ત્યારે આ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિમાં નુકસાનના સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ. હાલમાં રાજ્યમાં 20 થી 25% જેવા ખેડૂત મિત્રો છે એમની સર્વે બાકી રહ્યો હતો. ત્યારે મિત્રો આ ઝડપથી પ્રોસેસ પૂર્ણ થશે, ત્યાર પછી સર્વે સરકાર પાસે આવી જશે, રિપોર્ટ સરકાર પાસે આવી જશે, ત્યાર પછી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કેવાયસી કરાવવું ફરજિયાત છે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે એમને કેવાયસી ફરજિયાતપણે કરાવવું પડશે. જે ખેડૂતો કેવાયસી કરાવતા નથી તો એ ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકશે નહીં, વંચિત રહેશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે વહેલી તકે કેવાયસી કરાવવું પડશે. કેવાયસીની પ્રક્રિયા કઈ છે, તમે તેમની પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે pmkisan.government.in વેબસાઇટ પર જાઓ. હવે તમે સ્ક્રીન પર કેવાયસીનો વિકલ્પ પસંદ કરો. તમે તમારા આધાર નંબર દાખલ કરી શકો છો. આધાર નંબર દાખલ કર્યા પછી ગેટ ઓટીપી સિલેક્ટ કરશો. ત્યાર પછી રજિસ્ટર ફોન નંબર ઉપર તમને ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કર્યા પછી તમારું કેવાયસી છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.